એક ક્વેશ્ચન પૂછવા માંગીશ. તમારે કેવું સંતાન જોઈએ છે? મોસ્ટલી કપલ જવાબ આપતા હોય છે એક હેલ્ધી, ઇન્ટેલિજન્ટ, સંસ્કારી, હેપી બાળકને જન્મ આપવો છે. આધુનિક વિજ્ઞાને જે રિસર્ચ દ્વારા સાબિત કર્યું છે કે બાળકના મગજનો 80% વિકાસ માતાના ગર્ભમાં થઈ જાય છે. કે પ્રેગ્નન્સી દરમિયાન ખાસ કરીને એક માતાએ કેવું જીવન જીવવું જોઈએ, કેવી લાઈફસ્ટાઈલ પ્રેક્ટિસ કરવી જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, પ્રેગ્નન્સીને એક ઉત્સવની જેમ સેલિબ્રેટ કરવું. અને એટલા જ માટે ટીમ ગર્ભ સંસ્કાર ગુરુએ એક સિસ્ટમેટિક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે ખાસ તમારા માટે. હેપી ગર્ભ સંસ્કાર. વેલકમ ટુ ધ વર્લ્ડ મોસ્ટ ટ્રસ્ટેડ ગર્ભ સંસ્કાર એપ્લિકેશન. આજના સેશનની અંદર આપણે એક પાવરફુલ કોન્સેપ્ટ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ગર્ભ સંસ્કાર. શરૂઆત કરતાં પહેલાં એક ક્વેશ્ચન પૂછવા માંગીશ. તમારે કેવું સંતાન જોઈએ છે? મોસ્ટલી કપલ જવાબ આપતા હોય છે કે મારે હેલ્ધી અને ઇન્ટેલિજન્ટ સંતાન જોઈએ છે. હેલ્ધી અને ઇન્ટેલિજન્ટ તો રાવણ પણ હતો. શું રાવણ જેવા બાળકને જન્મ આપવા માંગે છે કોઈ માતા પિતા? ઇમિડિયેટલી જવાબ આવશે ના. કારણ કે હેલ્ધી અને ઇન્ટેલિજન્ટ હોવાની સાથે સાથે સારા સંસ્કાર હોવા ખૂબ જરૂરી છે. બાળક ઇમોશનલી અને આધ્યાત્મિક રીતે પણ પાવરફુલ હોવું ખૂબ જરૂરી છે. તો કોઈ પણ કપલનો સૌથી પહેલો પ્રેગ્નન્સી ગોલ હોવો જોઈએ કે મારે એક હેલ્ધી, ઇન્ટેલિજન્ટ, જીનિયસ, સંસ્કારી, હેપી બાળકને જન્મ આપવો છે. અને આવા શ્રેષ્ઠ બાળકને જન્મ આપવા માટે સ્ટ્રેસ, ટેન્શન, એન્ઝાયટી, ઓવરથિંકિંગ કે નેગેટિવ વિચારોથી કામ નહીં ચાલે. શું કરવું પડશે? તમારે થ્રુઆઉટ ધ પ્રેગ્નન્સી ખુશ રહેવું પડશે, પોઝિટિવ રહેવું પડશે, સારા વિચારો કરવા પડશે. તો આપણો સેકન્ડ ગોલ શું છે? પ્રેગ્નન્સીને એક ઉત્સવની જેમ સેલિબ્રેટ કરવું, પોઝિટિવ રહેવું, ખુશ રહેવું થ્રુઆઉટ ધીસ 9 month. તો આઈ હોપ કે બંને ગોલ તમારા ક્લિયર થઈ ચૂક્યા છે. હવે આ બંને ગોલ અચીવ કરવા માટે સૌથી પહેલાં આપણે ગર્ભ સંસ્કારના અમેઝિંગ કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરીએ અને સાથે સાથે એની પાછળના જે ફેક્ટ્સ છે, આધુનિક વિજ્ઞાને જે રિસર્ચ દ્વારા સાબિત કર્યું છે એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો થોડા રિસર્ચ પેપર પણ હું તમારી સામે પ્રેઝન્ટ કરવા માગું છું. સૌથી પહેલું રિસર્ચ પેપર જે સાબિત કરે છે કે બાળકના મગજનો 80% વિકાસ માતાના ગર્ભમાં થઈ જાય છે. જન્મ બાદ બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી બાળકના મગજનો 15% વિકાસ થતો હોય છે અને 5 વર્ષથી લઈ અને પૂરી લાઈફ સુધી બાળકના મગજનો 5% વિકાસ થાય છે. તો સ્માર્ટ મમ્મી પપ્પા કોણ છે? જે 80% પર કામ કરે છે એ કે જે 5% પર કામ કરે છે? મોટાભાગના લોકો 5% માટે લાખો રૂપિયા ખર્ચે છે. બાળક માટે બેસ્ટ ફેસિલિટી ક્રિએટ કરે છે, બેસ્ટ ટ્યુશન ક્લાસીસ, બેસ્ટ સ્કૂલ, બેસ્ટ યુનિવર્સિટી, ઇવન અબ્રોડ પણ મોકલતા હોય છે. અને 80% પર મધર શું કરે છે? આળસ આવે છે, ગુસ્સો આવે છે, કંઈ કરવાનું મન નથી થતું, આરામ કર્યા કરતા હોય છે. તો વધારે ક્યારે એક્ટિવ રહેવાનું છે? આ 9 મહિના દરમિયાન. બિકોઝ એક મિનિટ ઇમ્પોર્ટન્ટ છે. 1 મિનિટની અંદર બાળકના મગજના 2.5 લાખ ન્યુરોન બને છે અને આ પ્રોસેસ પ્રેગ્નન્સીના 16મા દિવસથી લઈ અને ટીલ ધ ડિલિવરી કોન્સ્ટન્ટ ચાલુ રહે છે. ઇવન મોડર્ન સાયન્સે એવું પણ સાબિત કર્યું છે કે બાળક માતાના ગર્ભમાં સાંભળી શકે છે, સમજી શકે છે અને આ બધી જ વાતો જન્મ બાદ યાદ પણ રાખે છે. અભિમન્યુનું એક્ઝામ્પલ આપણને બધાને ખબર છે કે ચક્રવ્યૂહ ભેદવા જેવું ક્રિટિકલ નોલેજ પણ અભિમન્યુને ગર્ભથી જ મળી ગયું હતું. તો આ વાતો અહીંયા ક્લિયરલી પ્રૂવ કરે છે કે તમારા ગર્ભમાં રહેલું બાળક બધું સમજી શકવા માટે કેપેબલ છે, બધું શીખી શકવા માટે કેપેબલ છે. ઇવન પ્રેગ્નન્સી દરમિયાન માતા જો ટેન્શનમાં રહે છે, સ્ટ્રેસમાં રહે છે, એન્ઝાયટી, નેગેટિવ વિચારો કે ગુસ્સો કરે છે તો બાળકનો શારીરિક અને માનસિક વિકાસ જેવો થવો જોઈએ એવો નથી થતો. આ બધી જ વાતો ક્લિયરલી પ્રૂવ કરે છે કે પ્રેગ્નન્સીનો આ 9 મહિનાનો સમય ખૂબ જ પ્રીશિયસ છે, જ્યાં બાળકના મગજનો મોટા ભાગનો વિકાસ થતો હોય છે.
અને સેમ ટાઈમ આ બધી વાતોને આપણા શાસ્ત્રોએ તો હજારો વર્ષ પહેલાં પ્રૂવ કરી છે. આપણા ઋષિમુનિઓ કોઈ સાયન્ટિસ્ટથી કમ નહોતા. ચરક સંહિતા, ભૃગુ સંહિતા, કાશ્યપ સંહિતા, સુશ્રુત સંહિતા આવા ગ્રંથોની અંદર ડિટેલમાં સમજાવવામાં આવ્યું છે કે પ્રેગ્નન્સી દરમિયાન ખાસ કરીને એક માતાએ કેવું જીવન જીવવું જોઈએ, કેવી લાઈફસ્ટાઈલ પ્રેક્ટિસ કરવી જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, જેથી એક શ્રેષ્ઠ બાળકનો જન્મ થઈ શકે. તો ગર્ભ સંસ્કારને એક સિંગલ લાઇનમાં સમજવાનો પ્રયત્ન કરીએ. જો તમારે ગર્ભ સંસ્કાર ફોલો કરવું છે તો તમારે પોઝિટિવ રહેવું જોઈએ, ખુશ રહેવું જોઈએ, સ્ટ્રેસ ફ્રી રહેવું જોઈએ, સંસ્કારમય વાતાવરણમાં રહેવું જોઈએ. તો તમે માની શકો છો કે તમારું ગર્ભ સંસ્કાર થઈ ગયું. આ ખાલી થિયરી પોર્શન થયું. ખાલી થિયરી સમજવાથી ગર્ભ સંસ્કાર નથી થતું. એને પ્રેક્ટિકલી ફોલો કરવું પડે છે, પ્રેક્ટિસ કરવું પડે છે. બિકોઝ ખુશ રહેવું, પોઝિટિવ રહેવું એ એટલું ઇઝી નથી. અને એટલા જ માટે ટીમ ગર્ભ સંસ્કાર ગુરુએ એક સિસ્ટમેટિક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે ખાસ તમારા માટે, જેથી પ્રેગ્નન્સીના સમયને તમે બ્યુટીફુલી, પાવરફુલી, મેમોરેબલી એન્જોય કરી શકો અને સાથે સાથે એક શ્રેષ્ઠ બાળકનું પણ સર્જન કરી શકો. તો ચાલો સમજીએ કે આ પ્રોગ્રામની અંદર એક્ઝેક્ટલી શું પ્રોવાઈડ કરેલું છે. સૌથી પહેલાં 12 એક્ટિવિટી જે તમને ડેઈલી બેસિસ પર પોઝિટિવ રહેવા માટે, ખુશ રહેવા માટે હેલ્પફુલ થશે. એના સિવાય ગર્ભ સંસ્કારની આખી લેક્ચર સિરીઝ આપેલી છે, લાઈવ યોગાનો સપોર્ટ છે, અલગ અલગ એક્સપર્ટ જેવા કે ગાયનેકોલોજીસ્ટ છે, આયુર્વેદા એક્સપર્ટ છે, ડાયટિશિયન છે, યોગા એક્સપર્ટ છે, એવા એક્સપર્ટ દ્વારા વીકલી એક લાઈવ સેશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે. અને આ એક્ટિવિટી કરતાં થ્રુઆઉટ ધ 9 મંથ તમને કોઈ પણ ડાઉટ છે, ક્વેરી છે તો કાઉન્સેલિંગ સેશન્સ દ્વારા તમને પર્સનલ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આ 12 એક્ટિવિટી કરવા માટે તમારે ફક્ત 30 મિનિટનો સમય ડેઈલી આપવાનો છે. ડેઈલી કેમ? કારણ કે બાળકનું ડેવલપમેન્ટ ડેઈલી થાય છે, એવરી મિનિટ થાય છે. તો ચાલો સમજીએ કે આ 12 એક્ટિવિટીઝ કઈ છે. IQ એટલે કે બાળકનો બૌદ્ધિક વિકાસ સારી રીતે કરવા માટે ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશનની અંદર તમને ડેઈલી 3 એક્ટિવિટી સજેસ્ટ કરવામાં આવશે. રાઇટ બ્રેઇન ડેવલપમેન્ટ એક્ટિવિટી, લેફ્ટ બ્રેઇન ડેવલપમેન્ટ એક્ટિવિટી અને ડેઈલી વિડીયોઝ. રાઇટ બ્રેઇન ડેવલપમેન્ટ એક્ટિવિટીની અંદર 16 અલગ અલગ ટાઈપની ક્રિએટિવ એક્ટિવિટી છે. ફોર એક્ઝામ્પલ મંડાલા આર્ટ છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ એક્ટિવિટી છે, ડેકોરેશન છે, ડ્રોઈંગ છે, પેઇન્ટિંગ છે. આવી અલગ અલગ એક્ટિવિટી જેથી બાળકનું રાઇટ બ્રેઇન સારી રીતે ડેવલપ થાય. બાળકનું લેફ્ટ બ્રેઇન સારી રીતે ડેવલપ કરવા માટે ડેઈલી તમને મેથેમેટિકલ, લોજિકલ પઝલ્સ આપવામાં આવશે. આન્સર ખોટા આવશે તો ચિંતા કરવાની જરૂર નથી, પણ પઝલ સોલ્વ કરવાની આ પ્રોસેસમાં જોડાવવું ખૂબ જરૂરી છે, જેથી તમારા બાળકનું લેફ્ટ બ્રેઇન ખૂબ પાવરફુલ થાય. અલગ અલગ ટાઈપના વિડીયોઝ, મોટિવેશનલ, ઇન્સ્પિરેશનલ વિડીયોઝ, નોલેજ બેઝ વિડીયો, સાયન્સ બેઝ, હિસ્ટ્રી બેઝ વિડીયોઝ તમને આપવામાં આવશે, જેથી અલગ અલગ સબ્જેક્ટ પર તમે તમારું નોલેજ એક્સપ્લોર કરી શકો છો. હવે વાત આવે છે EQની. બાળકનો ભાવનાત્મક વિકાસ સારો કરવા માટે, બાળકની અંદર સારા સંસ્કારોનું સિંચન કરવા માટે ડેઈલી તમને એક સ્ટોરી આપવામાં આવશે. મોરલ સ્ટોરી, બોધપાઠવાળી જે વાર્તાઓ હોય છે, વાર્તાના માધ્યમ દ્વારા તમે તમારા બાળકની અંદર અલગ અલગ મોરલ્સ, વેલ્યુઝનું સિંચન કરી શકો છો. બાયોગ્રાફીનો એક પ્રસંગ, મહાન લોકોના જીવન ચરિત્રમાંથી ડેઈલી એક પ્રસંગ તમને આપવામાં આવશે. એના સિવાય ગર્ભ સંવાદ જે ખૂબ જ પાવરફુલ એક્ટિવિટી છે. તમારા બાળકના સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામ કરવા માટે અમારી એક્સપર્ટની ટીમે 100+ ગર્ભ સંવાદ રેડી કર્યા છે. એવા પાવરફુલ અફર્મેશન્સ રેડી કર્યા છે, જેથી તમારે જેવું બાળક જોઈએ છે, તમારે જેવા બાળકની અંદર સંસ્કાર અને ગુણો જોઈએ છે, એવા ગુણોનું સિંચન તમે અફર્મેશન્સ દ્વારા કરી શકો. અને આ જ રીતે PQ માટે એટલે કે બાળકનો શારીરિક વિકાસ સારો થાય એના માટે
4 અલગ અલગ એક્ટિવિટી સજેસ્ટ કરવામાં આવી છે. જેમ કે યોગાનું એક રૂટીન આપવામાં આવે છે. યોગા અને પ્રાણાયામ પ્રેગ્નન્સીની અંદર ખૂબ યુઝફુલ હોય છે. તમારા બોડીને નોર્મલ ડિલિવરી માટે તૈયાર કરવા માટે પણ અમુક યોગા તમને ડેફિનેટલી યુઝફુલ થઈ શકે છે. તમારી ફિઝિકલ કન્ડિશન જો નોર્મલ હોય તો યોગા પ્રાણાયામ તમે એઝ ઇટ ઇઝ ફોલો કરી શકો છો. અમારા એક્સપર્ટ ડાયટિશિયન દ્વારા તમારા માટે પર્સનલાઇઝ ડાયટ ચાર્ટ રેડી કરીને એપ્લિકેશનની અંદર આપી દેવામાં આવ્યા છે. ઇવન પર્ટિક્યુલર મંથની અંદર તમારા શરીરમાં કેવા ન્યુટ્રિશન જવા જોઈએ એ પ્રમાણે વિથ રેસીપી તમને ડાયટનું ગાઈડન્સ આપવામાં આવે છે. એના સિવાય તમારું બાળક તમને કોઈ સંદેશો આપતું હોય કે મમ્મા તું મારા માટે આટલું તો કરીશ ને, એવા અલગ અલગ ઇમોશનલ મેસેજ દ્વારા તમે તમારા બાળક સાથે એક અનોખો બોન્ડ ક્રિએટ કરી શકો છો. અને પ્રેગ્નન્સી ટિપ્સ પણ આ સેગમેન્ટની અંદર તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. બાળકના આધ્યાત્મિક વિકાસ માટે અગેન તમારે 3 એક્ટિવિટી પ્રેક્ટિસ કરવાની છે. જેમ કે ડેઈલી ભગવાનને પ્રાર્થના કરવી, તો અમારા તરફથી પ્રેગ્નન્સી મ્યુઝિક સાથે અલગ અલગ પ્રેયર રેકોર્ડ કરીને આપવામાં આવી છે. પ્રેયર કરવાથી ઇન્ટરનલી એક સ્ટ્રેન્થનો અનુભવ થાય છે, પોઝિટિવ વાઇબ્સ મળે છે. તો હસબન્ડ વાઇફ બંને સાથે મળીને ડેઈલી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. ગર્ભ સત્સંગ એક્ટિવિટીની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય, એના સિવાય વેદ, ઉપનિષદ, શિક્ષાપત્રીના અલગ અલગ પાઠ આપવામાં આવેલા છે. એના સિવાય અમુક સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ પણ તમને આપેલી છે, જેને રેગ્યુલરલી પ્રેક્ટિસ કરવાથી બાળકનું સ્પિરિચ્યુઅલ કોશન પાવરફુલ થાય છે. સંસ્કૃતના શ્લોકા શાખી વિથ મિનિંગ તમને આપેલા છે, વિથ ઓડિયો તમને આપેલા છે. સંસ્કૃત એક પાવરફુલ લેંગ્વેજ છે. સંસ્કૃતના શ્લોકા જો પ્રેગ્નન્સી દરમિયાન માતા દ્વારા વાંચવામાં, સાંભળવામાં આવે છે, ઇવન માતા જો એને કંઠસ્થ કરી શકે છે તો એક પાવરફુલ ઇમ્પેક્ટ બાળક ઉપર ક્રિએટ કરી શકાય છે. તો આવા 200+ સંસ્કૃતના શ્લોકા શાખી વિથ મિનિંગ તમને એપની અંદર આપી દીધેલા છે. આ 12 એક્ટિવિટી ઉપરાંત એપની અંદર 2 ટાઈપના લાઈવ ક્લાસીસની ફેસિલિટી આપવામાં આવી છે. ફર્સ્ટ, લાઈવ યોગા ક્લાસીસ. ભારતના શ્રેષ્ઠ યોગા ગુરુઝ દ્વારા આ ક્લાસીસ કન્ડક્ટ થતા હોય છે. ડેઈલી 2 બેચ હોય છે. મોર્નિંગ 7:30 to 8:30નો ટાઈમ હોય છે અને ઇવનિંગ 6 to 7નો ટાઈમ હોય છે, જેથી તમે તમારી અનુકૂળતા પ્રમાણે આ યોગા ક્લાસની અંદર જોડાઈને યોગા પ્રેક્ટિસ કરી શકો છો. ઇવન ચેટ સપોર્ટના મોડ્યુલ દ્વારા તમે યોગા ટીચરની સાથે તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ ક્વેરી હોય તો એનું સમાધાન પણ મેળવી શકો છો. સેકન્ડ, વીકલી એક્સપર્ટ ટોક, જેની અંદર દર અઠવાડિયે અલગ અલગ ટાઈપના ડોમેન એક્સપર્ટ જેવા કે ડાયટિશિયન, આયુર્વેદા એક્સપર્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, લાઇફસ્ટાઇલ કોચિસ, આવા ડોમેન એક્સપર્ટ દ્વારા તમને 1 કલાક માટે લાઈવ ગાઈડન્સ આપવામાં આવશે, જેમાં અલગ અલગ ટાઈપના ટોપિક્સ કવર કરતા હોઈએ છીએ. જેમ કે પ્રેગ્નન્સી દરમિયાન તમે પોઝિટિવ રહેવા માટે, ખુશ રહેવા માટે શું કરી શકો છો, ડિલિવરી માટે કેવી રીતે તૈયાર થવું, પોસ્ટ ડિલિવરી તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ, ડાયટનું A to Z માર્ગદર્શન આપવામાં આવે છે. આ સેશન હિન્દીની અંદર કન્ડક્ટ થતા હોય છે. આ સિવાયનું જેટલું પણ મટીરિયલ છે, 12 એક્ટિવિટીઝ, એ તમને 4 લેંગ્વેજની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી અને મરાઠી. સો દેટ તમને જે લેંગ્વેજ અનુકૂળ હોય એ પ્રમાણે તમે મટીરિયલ એક્સેસ કરી શકો છો. તો આ સેશનની અંદર ગર્ભ સંસ્કારનો અમેઝિંગ કોન્સેપ્ટની સાથે સાથે ઘરે બેઠા ગર્ભ સંસ્કારનું પાલન કેવી રીતે કરી શકાય છે અને ગર્ભ સંસ્કાર ગુરુ તમારો સાથી કેવી રીતે બની શકે છે આ બ્યુટીફુલ જર્નીમાં, એનું ડિટેલિંગ આપણે સમજી ચૂક્યા છીએ. હવે તમારો વારો છે. બીજ રોપી આપણે એને પાણી અને ખાતર આપીએ છીએ, અંકુરિત થવાની રાહ નથી જોતા. એ જ રીતે પ્રેગ્નન્સીના આ 9 મહિના દરમિયાન બાળકને સારા સંસ્કારો, સારું ઘડતર અને સારો વિકાસ થાય એ માટે પ્રયત્નો કરવા જોઈએ.
રાઈટ ટાઈમ પર રાઈટ ડિસિઝન લેવું જોઈએ. ખાવાનું બનાવીએ છીએ ત્યારે મસાલા પણ જ્યારે ખાવાનું બનતું હોય ત્યારે એડ કરીએ છીએ. ખાવાનું બની ગયા પછી નથી એડ કરતા, કારણ કે એ ટેસ્ટ નથી મળતો. સેમ વે જન્મ બાદ સંસ્કાર આપીશું, અત્યારે શું કામ ઉતાવળ કરવી છે, આવા કોઈ વિચાર માટે કોઈ જગ્યા નથી. દુનિયાના 70 કરતાં વધારે દેશમાં 10 લાખ કરતાં વધારે કપલ્સે ગર્ભ સંસ્કાર ગુરુને પ્રેગ્નન્સીનો ઉત્તમ સાથી બનાવીને ગર્ભ સંસ્કાર ગુરુની એક્ટિવિટીઝને ડેલી પ્રેક્ટિસ કરીને પોતાની જર્નીને બ્યુટીફુલ બનાવી છે અને અમેઝિંગ રિઝલ્ટ પણ મેળવ્યા છે. તો ચાલો રિઝલ્ટ ઉપર પણ નજર કરીએ. ત્રણ મહિનાનું બાળક ઓમ ચેન્ટિંગ કરી શકે છે. ઇઝન્ટ ઇટ અ વન્ડરફુલ? શું આ અદ્ભુત વાત નથી? 3 મહિનાનું બાળક જો ભૂલથી મ પ કરે ને તો પણ માતા પિતા ખુશ થઈ જાય છે. તો આ બાળક તમે અને હું જેટલું ક્લિયરલી ઓમ બોલી શકીએ છીએ એટલું જ ક્લેરિટી સાથે ઓમ બોલી શકે છે. બિકોઝ એના માતા પિતાએ ગર્ભ સંસ્કાર ગુરુની આ 12 એક્ટિવિટી રેગ્યુલરલી પ્રેક્ટિસ કરી છે. 9 number. Where is 9? Well done. Show me the 16. Well done. Where is yellow? Yellow. Well done. Maksu, show me banana. Where is banana? Which one is the banana? Oh, well done. Apple. Arey wow, well done. 6 મહિનાનું બાળક ફ્લેશ કાર્ડ રીડ કરી શકે છે અને એક ફ્લેશ કાર્ડ નહીં, અલગ અલગ ટાઈપના ફ્લેશ કાર્ડ, જેમ કે નંબર છે, ફ્રૂટ છે, વેજીટેબલ્સ છે. સો ઇટ્સ અ મિરેકલ, બિકોઝ નોર્મલી 1 કે 1.5 વર્ષ પછી બાળક ફ્લેશ કાર્ડ રીડ કરી શકતા હોય છે, ફ્લેશ કાર્ડ રેકગ્નાઇઝ કરી શકતા હોય છે. પણ આ 6 મહિનાનું બાળક અલગ અલગ ટાઈપના ફ્લેશ કાર્ડ રીડ કરી શકે છે, અલગ અલગ ટાઈપના ફ્લેશ કાર્ડ રેકગ્નાઇઝ કરી શકે છે. ઘણી બધી માતાઓએ પણ ગર્ભ સંસ્કાર ગુરુ વિશેનો પોતાનો અનુભવ વ્યક્ત કર્યો છે, એ પણ હું તમારી સાથે શેર કરવા માંગીશ. Journey is going very good, all thanks to Majestic Garbh Sanskar and all thanks to Arya ma'am. So journey is going on very good. I'm not feeling any nausea, I'm not feeling any tiredness, nothing is there. पहले हमने कुछ ऐसा सोचा ही नहीं था ना. इंस्टाग्राम से आपका ये देखा गर्भ संस्कार का, तो पहले ज्वाइन करके देख लेते, कुछ अच्छा मिलेगा हमें. तो फिर उन्होंने बताया फ्री कोर्स था आपका, 6 दिन का वर्कशॉप. देन उसके बाद उसी में थोड़ा और इंटरेस्ट आया. आई एम ए DSP, तो मैं एक सब डिवीजन हमारे अंडर में होता है. मेरे अंडर में अभी 7 पुलिस स्टेशंस हैं. मतलब हमारे पास जितनी भी चीजें आती है वो नेगेटिविटी ही होती है. मतलब पुलिस डिपार्टमेंट में कभी कोई खुश होके नहीं आता है. डेफिनेटली या तो क्राइम हो रहा होता है या तो कोई हैरान परेशान आता है. गर्भ संस्कार से जुड़ के बहुत अच्छा लगा मैम. बहुत हेल्दी पॉजिटिव वाइब्स मिलते हैं बच्चे से बात करने के बाद. और बीइंग अ लेडी ऑफिसर मेरे पास फीमेल कंप्लेंट्स इतनी आती है कि मैं पूरे टाइम उसी में ऑक्यूपाइड होती हूँ. तो मेरा माइंड रिलैक्सेशन जो होता है वो गर्भ संवाद से, और जो गर्भ संस्कार ऐप है ये मेरे लिए बहुत रिलैक्सिंग चीज है. तो बहुत सारे कंफ्यूजन्स होते हैं फर्स्ट टाइम प्रेगनेंसी में कि कैसे करना है, क्या खाना है, कैसे योगा करना है, कितना वॉक करना है. सो एंड आर्या मैम इज देयर. कुछ भी डाउट होता है तो शी इज ऑलवेज रेडी. एंड दैट चैट वाला जो आपका ऑप्शन है दैट इज रियली गुड. मेरे को कभी भी कुछ भी डाउट होता है, अगर मैं 11 बजे भी उसमें कुछ मैसेज करती हूँ, इमीडिएटली आई गेट द रिप्लाई, इमीडिएटली आई गेट द सोल्यूशन. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે કે આટલી બધી ફેસિલિટી ઓર વી કેન સે વન સ્ટોપ સોલ્યુશન જોઈન કરવા માટેની પ્રોસેસ શું છે? તો ગર્ભ સંસ્કાર ગુરુ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, અકાઉન્ટ ક્રિએટ કર્યા પછી લેફ્ટ સાઈડ ઉપર તમને ટોપમાં લેફ્ટ સાઈડ ઉપર તમને સબસ્ક્રાઇબનો ઓપ્શન દેખાય છે. તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી અને તમે
પેમેન્ટ પ્રોસેસ કમ્પ્લીટ કરી શકો છો. પેમેન્ટ કરવા માટે અલગ અલગ પેમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે. યુપીઆઈ, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આ બધા જ પેમેન્ટ ઓપ્શન સિક્યોરલી પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. તો પેમેન્ટ પ્રોસેસ કમ્પ્લીટ કરીને તમારી આ બ્યુટીફુલ જર્ની અમારી અનુભવી ટીમ સાથે શરૂ કરી શકો છો. પ્રેગ્નન્સીનો 9મો મહિનો હોય, 6ઠ્ઠો મહિનો હોય કે બીજો મહિનો હોય, એક મિનિટ ઇમ્પોર્ટન્ટ છે. ગર્ભ સંસ્કારના આ પાવરફુલ સાયન્સને અત્યારે જ તમારી લાઈફમાં અપ્લાય કરવાનું સ્ટાર્ટ કરો. ગર્ભ સંસ્કાર ગુરુ મોબાઈલ એપ્લિકેશનનો પ્રોગ્રામ આજે જોઈન કરો અને અમારી અનુભવી ટીમ સાથે આ બ્યુટીફુલ જર્નીની શરૂઆત કરો. હેપી ગર્ભ સંસ્કાર.